નમસ્કાર, સંદેશ ન્યૂઝની ટીમ આજે પહોંચી ગઈ છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં. મોરવા હડફ તાલુકો જેને નામ જ એક નદી પરથી પડ્યું છે, એટલે હવે એ જોવાનું રહે છે કે શું અહીંના ખેડૂતોની પરિસ્થિતિ છે અને કેવો વિકાસ થયો છે, કારણ કે હવે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને હવે લેખાજોખા થશે કામોના જે 5 વર્ષમાં કરવામાં આવ્યા તેની વાત થશે. અને એટલે જ હું સૌથી પહેલા સ્થાનિકોને પૂછવા માંગીશ કેવી કામગીરી આપના તાલુકામાં થઈ છે અને શું સમસ્યાઓ છે જે હજુ પણ ત્યાંની ત્યાં છે. કામગીરીમાં તો બેન એવું છે કે કામગીરી થઈ છે પરંતુ સંતોષકારક નથી થઈ. લોકોને જે માગણીઓ હતી એ પ્રમાણે કામ નથી થયું. શું માંગણી છે? માગણીઓ હતી, ઘણા બધા પ્રશ્નો હતા, લાઇટના હતા, પાણીના હતા, અનેક પ્રશ્નો હતા, પરંતુ એને બરાબર સોલ્વ કરી શક્યા નથી આ લોકોએ. સિંચાઈનું પાણી પણ મળ્યું છે પણ પૂરતા પ્રમાણમાં નથી મળ્યું, સમયસર નથી મળ્યું. પીવાના પાણીમાં પણ થોડીક તકલીફ પડે છે હમણાં પણ. એટલે એ વાત છે કે પીવાના પાણીની અને સિંચાઈના પાણીની સમસ્યાઓ છે, થોડા ઘણા હલ થઈ છે, પરંતુ હજુ એટલી સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું જે આવવું જોઈએ. કેમ? ના, એ જે કહે છે બરાબર છે, પરંતુ સરકારના અમુક થોડીક ગ્રાન્ટની અભાવને લીધે આવું થઈ છે. બાકી પાણી પુરવઠાની જે યોજના જે છે, ચાલુ ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથારે લગભગ 32 કરોડના જેટલું આ હારેડા પાણી પુરવઠા જૂથો પણ ચાલુ કર્યું છે. મોટાભાગના ગામોમાં આનો જે છે એ ચાલુ પણ થઈ જાય એવી પરિસ્થિતિ પર છે. અને તદુપરાંત છે તો પાણીની વાત કરીએ તો હેડપંપો પણ છે અને એરિગેશન માટે જે નદી છે, અમારા મોરવા હડપ નદી છે, એના પર પણ એક મોટો ચેકડેમ બાંધેલો છે, એનાથી પણ લોકો પાણી લઈ શકે છે. ડેમ પણ છે એની પર, હડપ નદી પર, એનાથી પણ એરિગેશન થયેલું છે. એટલે ખેડૂતો માટે પણ આનંદ જ છે. એટલે ભાજપ સરકારના જે કાર્યકર્તાઓ છે એ તો કહી જ રહ્યા છે કે ખેડૂતો માટે આનંદની વાત છે, કારણ કે ઘણું બધું કામ થયું છે. આપને શું લાગે છે? હા, એ સિંચાઈ વિશેની વાત કરીએ તો સિંચાઈમાં જે કેનાળો કાઢી છે, સાફ જ નહીં તો ખેડૂતોને ક્યાં પાણી પહોંચ્યું છે એની તપાસ કરાવો. અત્યારે બી તપાસ કરાવી શકો છો. પાણી અહીંયા આપણે ચેકડેમ બનાવ્યો છે અને અહીંયા નાટાપુરમાં પણ એક ચેકડેમ બન્યો છે અને પાણીને મૂળ પ્રશ્ન સિંચાઈને માટે આપણને થોડીક તકલીફ પડી રહી છે, પરંતુ પીવાના પાણી માટે 137 કરોડની યોજના જે ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલી છે, ઘર ઘર સુધી એ પાણી પહોંચશે અને એ ટૂંક જ સમયમાં આ ચૂંટણીની આચારસંહિતાને લીધે એ યોજના અત્યારે હાલ પૂરતી આપણે અઠવાડિયા 15 દિવસ માટે મુલતવી રાખવામાં આવેલી છે. ચૂંટણી પતે એટલે ઘર ઘર સુધી પીવાના પાણીની સમસ્યા 100% મોરવા હડપ તાલુકાને પૂરેપૂરી મળવાની છે. ચલો આશા રાખીએ કે અત્યારે નહીં તો ચૂંટણી પછી તો પાણી મળી રહેશે. મારો અન્ય સવાલ એ રહેશે કે આપના ગામમાં, આપના તાલુકામાં રોડ રસ્તાની પરિસ્થિતિ, સ્વાસ્થ્યને લઈને પરિસ્થિતિ કેવી છે અને સ્વચ્છતાને લઈને? સ્વચ્છતામાં તો સારું છે, રોડમાં પણ સારું છે. એમાં બધી જગ્યાએ રોડ રસ્તા સારા બન્યા છે. હા, થોડા ઘણા બાકી છે, કામકાજ ચાલે છે. આપને શું લાગે છે? એ બેન છે, થઈ ગયા છે રસ્તા, લગભગ 50% રસ્તા થઈ ગયા છે, બીજું કામ બાકી છે, એ હજુ પૂરું નથી થયું. જેમ કે એ તો થશે, હવે ખ્યાલ નહીં, ગ્રાન્ટ નથી કે શું છે અમને કોઈ ખબર નથી. એટલે અન્ય એવા કામો છે કે જે પૂરા નથી થયા, તો એ કયા કારણોસર અટક્યા છે? કારણો તો એવા હોય બેન, કોઈ વહીવટીમાં હોય, ક્યાંક નાણાકીય સગવડો ના હોય, એટલે સરકારના મેનેજમેન્ટમાં ચાલતી જ હોય છે. છતાં જે પ્રગતિ થઈ છે રોડ રસ્તા સ્વચ્છતા વિશે, એ નો ડાઉટ આ સરકારની અંદર સારામાં સારી થઈ છે. પબ્લિકને સંતોષ છે, સાથે સાથે પ્રગતિમાં છે અને વધુ ઉજ્જવળ આશા આગલા સમયમાં પણ આ સરકાર પ્રયત્નશીલ છે, એટલે કરશે એમાં નો ડાઉટ. એટલે અહીંયા આશાની જ વાત થઈ રહી છે કે આશા રાખીશું કે આવતી ઇલેક્શન જ્યારે પતી જશે ત્યારે આ બધી જ વસ્તુઓ મળી જશે. મારો અન્ય સવાલ એ રહેશે કે આપના ગામમાં, આપના તાલુકામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ કેવી છે? બસ સ્ટેન્ડની સુવિધાઓ કેવી છે? બસ સ્ટેન્ડની સુવિધા લગભગ બસ સ્ટેન્ડ મંજૂર થઈ ગયું છે, પણ હજુ સુધી એની કોઈ કામગીરી ચાલુ નથી કરી. મતલબ આઈ થિંક અંદાજે આ 20 વર્ષથી તાલુકો હશે. 20 વર્ષથી તાલુકો છે અને છતાં અહીંયા બસ સ્ટેન્ડ નથી. મતલબ 20 વર્ષથી કોઈ તાલુકો છે અને એ તાલુકામાં બસ સ્ટેન્ડ હજુ સુધી નથી અને મંજૂરી મળી છે, પરંતુ કામકાજ કેમ નથી શરૂ થયું? એમાં શું છે કે કઈક વહીવટી કારણો હોય કે ગમે તે કારણો હોય, એના થોડાક અટવાઈ ગયેલા છે, પણ હવે ટૂંક સમયમાં કહેવાનો અર્થ કે પ્રગતિમાં છે એ વસ્તુ ટૂંક સમયમાં એ મોરવામાં. એટલે અંદાજે 20 વર્ષથી કોઈ તાલુકો હોય અને એ 20 વર્ષમાં પણ હજુ એવા સવાલો આવે કે હવે બનશે, તો એ હવે તાલુકો ગ્રામ્ય લેવલ પર નવો થયો છે એટલે ડેવલપમેન્ટ થતો તો વાર તો લાગે છે, પણ બધા કામો ધીરે ધીરે પ્રગતિ પર થઈ રહ્યા છે. અન્ય એવા મુદ્દાઓ હોય છે, કારણ કે અનેક જગ્યાએ આપણે ગયા છે, રોજગારી સૌથી મહત્વનો મુદ્દો બનીને સામે આવ્યો છે. આપણા તાલુકામાં રોજગારી મળી રહે છે? હા, રોજગારી તો મળી રહે છે. અહીંયા રોજગારી માટે સૌથી મહત્વની વ્યવસ્થા કઈ છે? મનરેગા. આપને શું લાગે છે? મનરેગા યોજના છે, પણ બેન એમાં એવું છે કે થોડી તકલીફ છે લોકોને. સમય મર્યાદાની અંદર એનું જે કંઈ
મસ્ટર ઇસ્યુ કરવામાં આવે છે એનો સમયસર નિકાલ નથી થતો અને જે કંઈ બિલો હોય છે એ પણ લોકોને ઘણા ધરમધક્કા ખાવા પડતા હોય છે. સ્ટાફ પણ રેગ્યુલર રહેતો નથી અને ઘણી વખત પેલી હડતાલને કારણે સ્ટાફ છૂટો થઈ ગયો, આવ્યો ના આવ્યો, એ રીતે ઘણા લોકોના મસ્ટરો ના આવે તેવા કંઈ મનરેગાના કામો ઘણા બધા અટવાયેલા છે. એ અત્યાર સુધી કોઈ નિકાલ થયેલો નથી એનો. હા, એ સમયસર પૈસા નથી મળતા, અમુક ગ્રાન્ટના અભાવને લીધે આવું થયું છે. બાકી આમાં જે નરેગામાં જે તમને ગ્રાન્ટ નથી મળતી? ગ્રાન્ટ મળે છે પણ તે સમય મર્યાદામાં જે સમયમાં મળવા જોઈએ એ સમયમાં નથી મળતી. હજુ જે કેટર સેટ જે બનાવ્યા છે તેના પણ બિલો હજુ બાકી છે જે બની ગયા છે. આપને શું લાગે છે, આપને શું કેવું છે? અત્યારે શું છે કે જે માણસ આગળ પડતો છે એ બિલ પાસ કરી લે, બાકી જે નાનો માણસ છે એનું કોઈ જોતું નથી. આવું છે. એટલે ભ્રષ્ટાચારની વાત કરો છો તમે? ભ્રષ્ટાચાર છે અને બધું બરાબર છે. લોકોની માંગણીને કોઈ નાના માણસને કોઈ સ્વીકારતું નથી. ઉપર બધા ગઠિયા બેઠા છે, બેઠા બેઠા કરી નાખે. હા, નીચેના માણસ સુધી વ્યવસ્થા પહોંચે છે, પરંતુ એની પણ એક સિસ્ટમ હોય છે. મનરેગા યોજના એક કાયદો છે, એ વ્યક્તિગત યોજના નથી અને એ યોજનાની અંદર પહેલા આપણે કામની માંગણી કરવાની હોય છે અને એ માંગણી પ્રમાણે સ્ટાફના અભાવને કારણે અને ઉપરથી આવનારી ગ્રાન્ટો અને કોઈક ને કોઈક ક્ષતિ, ટેકનિકલ ક્ષતિઓને લઈ અને આ પ્રોબ્લેમ કોઈક જગ્યાએ થયા છે. પરંતુ મોરવા હડફ તાલુકામાં મનરેગા યોજનામાં સારામાં સારો ખર્ચ પડેલો છે, સારામાં સારો કામો થયેલો છે, રોડ રસ્તાનો કામો થયેલો છે, કેટલ શેડનો કામો થયેલો છે અને તમામ પ્રકારના કામો મનરેગા યોજનાની અંદર થાય છે. શિક્ષણની સુવિધા સારી હતી. અમારા જે મનીષાબેન ચૂંટાયા ધારાસભ્ય, એમણે સારામાં સારી વ્યવસ્થા કરી, પણ ઉપરવાળા રાજકારણ ગઠિયાને એમ લાગ્યું કે આ બેન હજુ આગળ જશે, મોરવાનો વિકાસ વધારે થશે, એટલે એમનું પત્તું કાપ્યું. બાકી ત્યાંથી એ મનીષાબેન ગયા પછીથી મોરવાનું નીચલું સ્તર આવી ગયું છે. જે વિકાસ થવો જોઈએ એ હવે અટકી પડ્યો છે. એ બેન અમારે એવું થયું છે કે જે આવની ઇલેક્શન હમણાં જે હતું એ ખરેખર અપક્ષ તરીકે ઉમેદવાર જે કઈ વિધાનસભાના ઉમેદવાર હતા જીત્યા હતા, જેથી કરી જે ભાજપે નક્કી કરેલું ભાજપે એનું શિલાન્યાસ કર્યો અને એમાં જ્યારે મંજૂરીથી આવ્યું ત્યારે કોમ કરવાનો વારો અપક્ષને આવ્યો, એટલે આ બધું ઢીલું કોમ થયું છે. એટલે નિમિષાબેને કામ કર્યું હતું, પરંતુ હાલ જે ધારાસભ્ય છે અપક્ષના છે. આપને શું લાગે છે, નિમિષાબેને ઘણું બધું કામ કર્યું હતું અને હવે તો કદાચ દાવેદારી પણ એમણે કરી છે લોકસભા માટે? બરાબર છે. હવે દાવેદારી કરી છે એ વિકાસના હેતુસર અને એમનો જે પ્રજા પ્રત્યેનો જે પ્રેમ છે અને જે એમની કામ કરવાની જે લડણ હતી એ લડણને લઈને આજે ઉમેદવારી કરી છે અને પ્રજા એમની સાથે છે 100%, નો ડાઉટ. અને આ વિસ્તાર બક્ષી સમાજ ને એસટી ને ઓબીસી સમાજનો મિક્સ સમાજ છે, પણ એ જે વ્યક્તિ છે એ બે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જે વ્યક્તિને જો અહીંયા ટિકિટ ફાળવવામાં આવે તો આ જે પંચમહાલની જે સીટ છે એ ઓબીસી સમાજની મોટાભાગનો વિસ્તાર છે, તો એમને 100% સપોર્ટ મળે અને આ સીટ વિન થાય એમાં નો ડાઉટ. અચ્છા, હવે મારો બીજો સવાલ એ છે કે આપના વિસ્તારમાં એક તો કહ્યું કે શિક્ષણની સુવિધા ખૂબ જ ઓછી છે. આપને અન્ય કયા મુદ્દાઓ છે જે અહીંયા આપના તાલુકામાં એવું લાગે છે કે હજુ પણ એની વ્યવસ્થા નથી કરવામાં આવી? એની વ્યવસ્થામાં તો એવું છે બેન કે હમણાં જે આ ભાઈએ વાત કરી એમ કે સ્થાનિક નેતા, એક તો અમારો જે કંઈ પ્રતિનિધિ હોય, ધારાસભ્ય હોય, એની પણ ખોટ છે અમને. હવે પાર્ટીની અંદર બી અંદર લડાઈના કારણે પેલા મોદી સાહેબ ચોકીદાર ચોર એમ લોકો કહે છે, પણ મોદી સાહેબ સાચા છે, પણ સ્થાનિક લેવલ સુધી જે કંઈ પણ કામો આવતા હોય, જે પણ કંઈ એની કંઈ રીત રિવાજો હોય એ પ્રમાણે લોકો સુધી નથી પહોંચતું. લોકો સુધી જે કંઈ વ્યવસ્થા કરવાની છે નથી પહોંચતી, એને લીધે તકલીફ પડે છે અને બીજા નંબરમાં ધારાસભ્યને લીધે તકલીફ પડે છે. એટલે લોકો માને છે કે મોદી સરકારે અનેક યોજનાઓ લાવી જે ફાયદાકારક છે, પરંતુ જમીની સ્તર પર એ યોજનાઓ કેમ નથી પહોંચતી? એવા કયા કારણો છે કે જે અહીંયા સુધી લોકો સુધી નથી પહોંચતી? યોજનાઓ તો બેન બધી જ પહોંચે છે, સ્થાનિકો કહે છે કે નથી પહોંચતી. યોજનાઓ બધી જ પહોંચે છે અને આ યોજનાની અંદર હવે કઈ છીંડું કોઈ જગ્યાએ સરકારે રાખ્યું નથી. કારણ કે કોઈ પણ યોજના હોય તો એનો ખાતાની અંદર ફંડ ટ્રાન્સફર ડાયરેક્ટલી થાય છે, એટલે કોઈ એમાંથી પૈસા વેણી ખાવાના કાતે કોઈ પ્રશ્ન રહેતો નથી. ડાયરેક્ટલી એના ખાતામાં જ પૈસા જાય છે. અત્યારે જ કિસાનો માટેના 2,000 રૂપિયા આજે જ આ બેંક ચાલુ છે, બધા જ લોકો 2,000 રૂપિયા ઉપાડી લઈ અને આજે હોળી કરવાના છે, બધા ખેતીમાં વાપરવાના છે, બધાને આનંદ છે. એ મોદી સાહેબની લહેર છે અને આ સરકાર જ્યાં સુધી હશે ત્યાં સુધી વિકાસનો જ ગાણો ગાતી રહેવાનું છે. હા, બરાબર જ છે કે છે. આ જે છે ને અમુક જે કામો લેટ થાય છે એનું પણ કારણ છે અમુક જમીનનો પ્રશ્ન. કે ધારો કે આ બસ સ્ટેશનની તમે વાત કરી, બસ સ્ટેશન લગભગ ખાસા સમયથી મંજૂર હતું. અમે પંચાયતે જે તે જગ્યા સ્થળ નક્કી કરેલું હતું, પરંતુ નિગમ આવી અને જે તે જગ્યા કે ખરેખર ઓછી પડે છે, એટલે અમે એના માટે જગ્યા વધારજો એટલે ફરી જગ્યા ટ્રાન્સફર કરવી પડી, એના માટે આ થોડું લેટ પડ્યું.
એટલે આવા અમુક વિકાસના કામો મોદી સરકારે ઘણા કર્યા, પણ જે જમીન વસ્તુ એવી છે જે જગ્યા કરવાનું છે એ જમીનમાં કદાચ કંઈ તકલીફ હોય, કદાચ કોઈ માલિકીની હોય, સરકારની હોય, કદાચ એમાં પીડબ્લ્યુડીની કે હા એટલે આ લોકોને હોય એમાં જ આ તકલીફ થાય છે. બાકી ફોરેસ્ટનું હોય તો ફોરેસ્ટની જમીન લેવા માટે બીજી જમીન એક્વાયર કરવી પડે છે, એવો મુદ્દા હોય છે. બીજો સવાલ એ રહેશે કારણ કે આજે આખો વિસ્તાર છે તે આદિવાસી વિસ્તાર કહેવાય છે, આદિવાસી વિસ્તાર કહેવાય છે અને આદિવાસી લોકો અહીંયાથી માઇગ્રેશન કરતા હોય છે, મજૂરી નથી મળતી, એવા પણ અનેક સવાલો આ બેઠક ઉપર આ તાલુકામાં જોવા મળે છે. એ મુદ્દે શું કહેશો? અહીંયા આદિવાસી તો જાહેર તો કર્યા છે, પણ અહીંયા વધારે વસ્તી તો બક્ષી પંચની છે. એટલે આદિવાસીની 30 થી 40% જે વસ્તી છે એ કદાચ એમ માંગણી કરતી છે કે અમને અહીંયા રોજગારી નથી, પણ બક્ષી સમાજ તો પોતાનો સ્થાન ઉપર જ મહેનત કરવાની તમન્ના રાખીને એટલે શું કહેશો આપ? રોજગારી નથી એ વાત બી સાચી છે. એનું કારણ કે નાના મોટા ઉદ્યોગો અહીંયા વિકાસ થયેલો નથી. એનું કારણ શું છે કે અહીંનો સ્થાનિક નેતા અત્યાર સુધી દિલ્હીમાં કે સંસદમાં કે ધારાસભામાં ચૂંટાતો નથી, કામ ખેંચીને લાવવાના હોય એ લાવતા નથી. પછી આપ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને કહે એટલું કઈ અહીંયા આવે પ્રભાતસિંહ સાહેબ અહીં ચૂંટાઈને જાય છે ને તેમના આજે કદાચ જો ટિકિટ પર હમણાં આવે અને પછી પતી જાય ત્યારે આવે છે. અમે પેટ પેટ વોટ આલે છે. જે સંસદ સભ્ય તરીકેનો જે કામો કરવા જોઈએ, જે નીચલા સ્તર સુધી જે કામો ગામ સુધી જે પહોંચવી જોઈએ, એ ખરેખર આ બધાની એક જ વાત છે કે ગામ સુધી નહીં પહોંચ્યું, એ પણ અમે સ્વીકારીએ છીએ. એટલે આપના જ નેતાઓ માટે કહી રહ્યા છો કે આપના જ જે સાંસદ છે એ આપના જ વિસ્તારમાં કોઈ પણ કામ માટે નથી આવતા. આપે રજૂઆત કરી છે ક્યારે કોઈ ઉપરના લેવલ સુધી કે આપના નેતા અહીંયા સુધી નથી આવતા? અમે બેન કીધું છે, ઘણું કહે છે ને હમણાં પણ આ માંગણી કરે, પણ અમારી માંગણી કોણ સ્વીકારશે? આજે અમે અમારા નેતા માટે અમે આજે લોકસભામાં દરખાસ્ત કરી છે, રજૂઆત કરી છે. અમારા વિજયભાઈ પટેલ અને નિમિષાબેન તે થોડા અમારું બધું લેશે, બધું ઇન્ટેલિજન્સ છતાં કઈ ટિકિટ આલે તારે એ આવી રીતે જરૂરી છે. આવું ઇન્ટરવ્યુ થયેલું અને અમને કીધેલું કે નિમિષાબેન સુતારને ટિકિટ નહીં મળી તો આ લખી રાખજે કે આ સીટ અપક્ષને જશે અને જેલી અને આ વખતે જશે જો આ નહીં મળી, કેમ કે લોકોને કામ થતો નથી, ખાલી ત્યાં ફરવાનું ગાડી અમે, બાકી અહીં અમારો લોકસંપર્ક કોઈ શું થયો નથી થયો ને ભાઈ. લોકસંપર્ક કોઈ નથી થયો કે નિમિષાબેન ટિકિટ ફરી સીટ જશે પાછી. એટલે અહીંયા જે પોતાના નેતા છે જે અહીંયાના ધારાસભ્ય હતા એમને જો ટિકિટ નહીં મળે તો ઘણું નુકસાન થશે, એવી પણ એક વાત છે. અન્ય એવા કયા મુદ્દા છે જે આપણને મુશ્કેલી ઊભી કરે છે? બસ એક જ મુદ્દા છે કે જે પણ આ સાંસદ હમણાં પ્રભાતસિંહ ચૌહાણ છે એમને ત્યાં 3-4 વખત અમે પોતે પણ બાઇક ને ગાડીઓ લઈને અમે એમની જોડે માગણી કરી ગ્રાન્ટોની, પણ અમને કોઈ ગ્રાન્ટ આપી નથી. એ લોકોએ મનસ્વી રીતે ફાળવે છે અને એમની રીતે કામ કરે. લોક સંપર્કો અત્યાર સુધી ક્યારેય કર્યા નથી. 2-5 વર્ષથી અમે એમને પ્રભાતસિંહ ચૌહાણને અમે જોયા પણ નથી અમારા વિસ્તારમાં. એટલે જે કંઈ કર્યું છે એમના વિસ્તારમાં કર્યું છે, નો ડાઉટ, અમને ખબર નથી, બાકી અમારા વિસ્તારમાં સાંસદ તરીકે આવ્યા નથી. મારો અન્ય સવાલ એ છે કે મહિલા સશક્તિકરણની ખૂબ મોટી વાતો થાય છે. આપના વિસ્તારમાં સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા? સુરક્ષામાં તો કોઈ પ્રોબ્લેમ નથી. આપના વિસ્તારમાં ગમે ત્યારે કોઈ પણ મહિલા આવજા કરી શકે? હા, આવજા કરી શકે છે. એના માટે શું સુરક્ષાઓ છે? મહિલાઓ માટે અહીંયા બહુ મોટી સુરક્ષા છે. 181 અભ્યય જે હેલ્પલાઇન નંબર છે અભ્યમ, એના પર ફોન કરતાની સાથે પોલીસ આવી જાય છે. અહીંયા પોલીસનો પણ અમને સારામાં સારો સહકાર મળે છે. રાત્રે 12 વાગ્યે પણ અમારી છોકરીઓ અને બહેનો દીકરીઓ શાંતિથી અહીંયા ફરી શકે છે. એટલે સુરક્ષા માટેનો એક પણ પ્રશ્ન મોરવા હડફ તાલુકામાં રહેલો નથી. અચ્છા, મોરવા હડફ તાલુકો જે છે નોર્મલી અને સામાન્ય રીતે એવું બનતું હોય છે કે જે છેવાડાના તાલુકાઓ હોય છે એમાં દારૂનું ખૂબ જ વેચાણ થતું હોય છે. અહીંયા એવી કોઈ સમસ્યા ખરી? ના, એવું કોઈ સમસ્યા નથી અહીંયા. આપને શું લાગે છે? નથી એવી કોઈ એવી સમસ્યા. એટલે સામાન્ય રીતે અહીંયા જે રીતે જોવા મળી રહ્યું છે કામ ઘણું સારું એવું થયું છે. આપને શું લાગે છે કે હજુ પણ આપની જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને હવે જ્યારે ચૂંટણી બાદ નવા કામો કરવામાં આવશે તો આપના તાલુકાને એવી કઈ સુવિધા આપવામાં આવશે જેનાથી વધારે ફાયદો થાય તાલુકાને? અમારા વિસ્તારમાં અત્યારે જો હાયર એજ્યુકેશન નહોતું તો થઈ ગયું છે, સાથે સાથે હજુ બીજું બાકી છે. એ પણ જો મેડિકલ કોલેજ જેવી કોલેજ આવે તો આ વિસ્તારને એક મોટો લાભ થાય. સાથે સાથે અને ઇન્ડસ્ટ્રીઝ જે નાના મોટા ઉદ્યોગો છે આ વિસ્તારમાં કશું જ નથી. જે કેન્દ્ર સરકાર લેવલે જો ફાળવવામાં આવે અને ગુજરાત સરકાર બી રસ લે તો આ વિસ્તારમાં જે નાના મોટા જે આપણે પહેલું હમણાં કહ્યું કે માઇગ્રેશન કેમ થાય છે, લોકો કેમ જતા રહે છે, તો અહીંયા ઉદ્યોગ નથી. રોજીરોટી માટે બહાર જવું જ પડે, એ સ્વાભાવિક પ્રશ્ન છે. પણ જો નાના મોટા ઉદ્યોગો આવે તો નો ડાઉટ કે આ વિસ્તાર એક સારામાં સારો બની શકે. અને તેનું કારણ એક જ કે અહીંના સ્થાનિક નેતાઓ જે છે એને જો લક્ષ્મણ લઈને ટિકિટ
આપવામાં આવશે તો જ વિકાસ થાય. બાકીના બહાર વાળા અહીંયા આવશે તો અમારો વિસ્તાર તો એવો ને એવો રહેશે એવું અમને દેખાય. આપને શું લાગે છે અન્ય એવા કયા મુદ્દાઓ છે જેના લઈને તાલુકાનો વિકાસ વધુ થઈ શકે છે? એમાં એવું કેવું કે ટિકિટ છે ને નિમિષાબેન ખરા ને એમને ટિકિટ મળે તો આ બધાનો સહકાર મળે ને જીતે તો આ તાલુકાનો વિકાસ થાય, આવી મારી વિનંતી છે. બાકી અન્ય કોઈ નેતા હશે તો આપને નથી લાગતું કે આ તાલુકાનો વિકાસ થશે? ના, 100% થાય બેન. આ બેન સ્પષ્ટ ચોખ્ખા હતા અને હમણાં 5 વર્ષ અમારા જશોદ બાબર સાહેબ પણ ચૂંટાઈ રહ્યા 10 વર્ષથી, પણ અમને ગોંડા જ રાખ્યા. આ બેને જે ઉતાર્યા તે અમને એમ લાગ્યું કે આ હાળી પાછી આવશે તો આ ઉતરી જશે, અમને પેલું ક્વાર્ટરીઓ હાલી એટલે વોટ મળે એ નહીં મળે એટલે આ પત્તું કાપ્યું. અને આ વખતે જો બેનનું પત્તું કપાયું તો આ ભાજપનું પત્તું કપાઈ ગયેલું છે, લખી રાખજે. એટલે જે રીતે અહીંયા એક બાજુ વિરોધ જોવા મળી રહ્યો છે અહીંયાના સ્થાનિક નેતાઓ, સાંભળવા જેવી વાત છે કે અહીંયા જે બક્ષીપંચના નેતાઓ છે એક અમારા વિજય પટેલ છે, બીજા નિમિષાબેન સુતાર છે, એ બંનેમાં ચાલી શકે છે. વિજયભાઈ પટેલ બી બંનેમાં ચાલી શકે છે. બીજું શું કારણ છે કે બક્ષી જે સમાજ છે એમાં અત્યાર સુધી આ બધી જે સીટો છે ટોટલી એમાં કોઈને ટિકિટ આપવામાં આવતી નથી. અત્યારે એના સિવાયની ટિકિટ બધાને ફાળવી છે એટલે બક્ષી સમાજ જે મોટા ભાગનો વિસ્તાર છે અહીંયા કોઈ ધ્યાન આપતું નથી. એટલે અમારો તો કોઈ અહીં નેતા નથી એવું અમને લાગે છે. એટલે જો આ બે નેતાઓને આગળ ધરીશું અને જો આવે તો અમારા વિસ્તારમાં કંઈક થાય. બાકી તમારા વિસ્તારમાં કોઈ વિકાસ નહીં થાય. આપને શું લાગે છે આપના તાલુકામાં હજુ પણ કેવો વિકાસ થવો જોઈએ? હજુ પણ એવી કેવી સુવિધાઓ છે જે આવવી જોઈએ? વિકાસ થાય છે પણ સ્થાનિક સરપંચો તલાટી બધા ચોર છે, પૈસા વાળી ખાય છે. એટલે આ છે ને આ પૈસા આ સ્થાનિક નેતાઓ જ્યાં સુધી નહીં ઉતરે ત્યાં સુધી આ વિકાસ થવાનો નથી. સ્થાનિકો ચોર છે. હમણાં જો સરપંચો છે આ બેંકમાં જો આ 10 સરપંચ બેઠલા છે પૈસા હારું અને મજૂરી ચૂકવતા નથી. મજૂરી ચૂકવતા પૈસાની કડી નથી.